રાજ્યની અંદર ખનીજ ચોરીનું જબરજસ્ત દૂષણ વાપેલું છે અને આપ તમામ લોકો જાણો છો કે ખનીજ ચોરીની સામે હું તો બોરીસની અંદર અનેક કાર્યક્રમો થયા છે। ક્યાંક અસર આવી પણ છે, ક્યાંક નથી પણ આવી। બે દ્રશ્યો તમારી સામે પ્રસારિત કરીશ। બે દ્રશ્યો, એક દ્રશ્ય બનાસકાંઠાનું છે અને બીજું દ્રશ્ય સુરેન્દ્રનગરનું છે। સુરેન્દ્રનગરની અંદર આપ તમામ લોકો જાણો છો કે ગેરકાયદેસર કોલસાનું ખનન કરી પ્રકૃતિને કેટલું નુકસાન કર્યું છે। અનેકવાર કાર્યક્રમો થયા, પ્રશાસન તરફથી પગલાં નહોતા લેવાતા, પરંતુ હવે પગલાં લેવાયા છે। સુરેન્દ્રનગરની વાત કરીશું, પરંતુ એ પહેલાં વાત કરી લઈએ બનાસકાંઠાની। બનાસકાંઠાની અંદર રેતી ચોરી એટલે કે કન્સ્ટ્રક્શન માટે વપરાતા વેકરાની જબરજસ્ત ચોરી થાય છે અને એ ચોરીનો પર્દાફાશ સ્થાનિકોના પ્રયાસથી થયો છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના અરણવાડા ગામ, જ્યાં ખાણ ખનીજ વિભાગે કર્યું છે સૌથી મોટું સર્ચ ઓપરેશન। છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। અહીંયા મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનો વર્ષોથી ગ્રામજનો ફરિયાદ કરતા હતા। અનેક વાર તેમની ફરિયાદ કરી છેલ્લે પ્રશાસન જાગ્યું છે। ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક અધિકારીઓએ વિસ્તારની અંદર અનેક ટ્રકોને રોકી છે। જો કે એ ટ્રકો શરૂઆતમાં ગ્રામજનોએ રોકી અને ખાણ ખનીજ વિભાગને જાણકારી આપી। ખાણ ખનીજ વિભાગની ટીમો ઘટના સ્થળે છેલ્લા 3 દિવસથી કામ કરે છે। પહેલા દિવસે જ્યારે ખાણ ખનીજ વિભાગની ટીમો પહોંચી ત્યારે 125થી વધુ રેતી ભરેલા ડમ્પર અને ઈટાચી મશીન અહીંયા હાજર હતું। ઈટાચી મશીન થકી ચોરેલી રેતી, કથિત રીતે ચોરાયેલી રેતીને આ ડમ્પરોમાં ભરવામાં આવતી હતી। બનાસકાંઠા સહિત મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ આ તમામ જિલ્લાની ખાણ ખનીજ વિભાગની ટીમો છેલ્લા 3 દિવસથી અહીંયા કાર્યરત છે। 12 થી 13 જગ્યાએ આ વિસ્તારમાં લીઝ ચોક્કસથી અપાઈ છે, જેમાં મોટાભાગની લીઝ અગાઉ પ્રશાસન એટલે કે ખાણ ખનીજ વિભાગે બંધ કરી દીધેલી છે। જો કે રેતી ચોરો આ લીઝ ભાડાપટ્ટે આપી દે છે। જેમને લીઝ લીધી હતી તે લીઝ બંધ કર્યા પછી પણ ભાડાપટ્ટે આપી દે છે અને એટલે જ રોયલ્ટીની પણ ચોરી થાય છે અને એટલે જ અહીંયા જબરજસ્ત જે કાર્યવાહી થઈ છે તેને સમજવી જરૂરી છે। જો કે ડમ્પર માલિકોનું કહેવું છે કે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। તેમને કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી નથી અને તમામ પ્રકારના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે। આવો સાંભળી લઈએ ડમ્પર માલિક શું કહી રહ્યા છે। 5:48 ત્યાં ખાણ ખનીજ વિભાગની ટીમ આવી અને ગાડીની આગળ ઊભી થઈ ગઈ। અનલીગલી જે ગાડીઓ હતી એ લોકોએ ત્યાંથી પકડવાનો ટ્રાય કર્યો અને બીજી બધી ગાડીઓ લીગલી હતી એ ગાડીઓને બી ત્યાં સીઝ કરી નાખી અને બિનવારસી હાલતમાં હાલ સીઝ કરેલી છે। કોઈ અમને સીઝિંગ લેટર નથી આપ્યો કે તમારી ગાડીઓ સીઝ કરવામાં આવે છે। ત્યાં પોલીસ પ્રોટેક્શન માગી લીધું અને મહેસાણા, ગાંધીનગર, FS બધાને બોલાવી લીધા। અમને કોઈ એમને જવાબ નથી આપ્યો કે તમારી ગાડીઓ કેમ સીઝ કરવામાં આવી છે, લીગલી છે તો બી। રેતી ચોરીનો આ પર્દાફાશ અરણીવાડા ગામના સરપંચ અને સ્થાનિક નાગરિકોએ કર્યો છે। ત્યારે આપણી સાથે સરપંચ જોડાયા છે, વાલજીભાઈ સોલંકી। વાલજીભાઈ, આપનું સ્વાગત છે। મારે એ જાણવું છે, આ વિસ્તારમાં કેટલા સમયથી રેતી ચોરી થતી હતી અને આ રેતી ચોરીને અટકાવવા માટે તમે ક્યારે કયા વિભાગ, કયા અધિકારી, કયા સ્તરે રજૂઆત કરેલી? શરૂઆતમાં તો સાહેબ પહેલાં તો ગામમાં આ ટરબા ચાલતા હતા ને એટલે આ વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડતી હતી ગામમાં વિદ્યાર્થીઓ બોર ઉપરથી આવતા હોય અને એના કારણે ગામ લોકો મૂકવા આવે અને લેવા આવે બાળકોને, તો બાળકને મૂકવા ન આવે તો બાળક ભણવા પણ ના આવે। એટલે એના માટે કરી અને અમે ઘણી જગ્યાએ ફર્યા। પછી આ નદીની અંદર અમારા ગામના પાણીના તળ બહુ ઊંડા જાય છે અને ગામની નદીની અંદર એટલા બધા ખાડાખોડી કરી નાખ્યા છે ને કે 100 ફૂટ ઊંડા ખાડા કરી નાખ્યા છે આ લોકોએ। કાયદેસરની લીઝ છે ત્યાંથી તો ભરે, પણ બીજી જગ્યાએ છે જેને લીઝું નથી એવી પણ જગ્યાએ ઘણા કે બંધ થઈ ગયેલી લીઝું પણ બીજા લોકોએ ભાડે આપી અને એટલા બધા ઊંડા ખાડા કરી નાખ્યા છે કે ગામની અંદર થોડા ઘણી લીઝો મંજૂર કરેલી છે, પણ એનાથી વધારે 17 થી 18 મશીનો ગામની નદીની અંદર ચાલે છે અને ખોટી રીતે ચાલે છે અને રોયલ્ટી વગર ચાલે છે। ગામ લોકો રાડો કરીને થાકી ગયા, પણ આ બાબતમાં કોઈ અધિકારી કે કોઈ તંત્રએ આ બાબતમાં અમારું આ વાત કોઈએ ધ્યાન ઉપર ન લીધું સાહેબ। વાલજીભાઈ, આપ સતત રજૂઆત કરતા રહ્યા, તો શું તેના ઉપર અગાઉ ક્યારે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરેલી ખરી? આ રજૂઆત સાહેબ અમારે તારીખ 8/8/2023 હતી। આખા ગામની રજૂઆત હતી અમારી। હવે તો કાર્યવાહી અત્યારે તો લગભગ 100 થી 25 જેવી ગાડીઓને આવ્યા અને આ ટેલર પકડેલા પડ્યા છે
અને ખનિજ વિભાગના કર્મચારીઓ ત્યાં આગળ એની કાર્યવાહી કરી રહ્યા છે. અને જે જીસીબી મશીન હતા ને, જે આ હિટાચી ને, એની કાર્યવાહી કોઈ હાલમાં નથી. અને એ બધા મશીનો શીખર કઈ જગ્યાએ આ લોકો નદીમાં સંતાડી દે, કોઈ જગ્યાએ ભરી દે, એની હજી અમે નદીમાં જઈએ છીએ તો પણ પેલા પોલીસવાળા અમને રહેવા નહીં દેતા કે તમે સરકારી કામમાં રૂકાવટ મત કરશો અને તમે અહીંથી જતા રહો. એટલે અમે પાછા નીકળી છીએ પાછા, નક્કી અમને તપાસ કરીએ. કેમ કે રેતી ચોરી અટકાવી તે અધિકારીઓની સાથે સાથે સ્થાનિક જનપ્રતિનિધિઓની પણ જવાબદારી હોય છે. અને એ પણ જાણવું છે, ધારાસભ્ય, સાંસદ, તાલુકા જિલ્લા પંચાયતના ડેલિગેટ્સ, તમે સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે તેમને રજૂઆત કરેલી, અધિકારીઓને રજૂઆત કરી, તો સાથે આ જે નેતાઓ છે તેમને ક્યારે રજૂઆત કરેલી ખરી? સાહેબ, મામલતદારને અમે કીધું તો મામલતદાર સાહેબ, અમે એક વખત તો ગામ લોકોએ આ રસ્તો બંધ કરી નાખ્યો કંટાળીને. ગામ લોકોએ આ રસ્તો કંટાળીને બંધ કરી નાખ્યો હતો. 4-5 દિવસથી બંધ રહ્યું. મામલતદાર સાહેબ પોલીસ પ્રોટેક્શન સાથે આવી, એટલી બધી પોલીસ લઈને આવી ગયા અને ગામ લોકોને ભેગું કર્યું. ગામ લોકોને ભેગું કરી અને એમને ગામ લોકોને ધમકાઈ નાખ્યા કે આ રસ્તો કાયદેસરનો છે અને તમે આવી રીતે રસ્તો રોકી નાખો. આવી રીતે રસ્તો રોકશો ને તો હું બધાને જેલમાં ખોસી દઈશ અને 6 મહિના સુધી જામીન નહીં મળે. અને બધા કોઈ જગ્યાએ તમને કોઈ ખબર નહીં હોય કે તમે કઈ જેલમાં છો. પીએસઆઈ પણ આવી ધમકી અમને આલતો સાહેબ. ખેર, બનાસકાંઠામાં રેતી ચોરી થતી હતી તો સુરેન્દ્રનગરની અંદર કોલસાનું મોટા પાયે ગેરકાયદેસર ખનન થાય છે. આપ તમામ લોકો જાણો છો, આ ખનન માફિયાઓને ખુલ્લા પાડવાનો હરમેશ એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો છે. મેં હરમેશ પુરાવા સાથે રજૂઆત કરી છે અને સ્થાનિક લોકોએ પણ ઘણીવાર અવાજ ઉઠાવ્યો છે. પરંતુ અધિકારીઓ, સ્થાનિક જનપ્રતિનિધિઓ, એટલું જ નહીં, કેટલાક ખનિજ માફિયા, આ તમામનું એક રીતસરનું કાર્ટેલ ચાલે છે. અને કોલસો કાઢવા માટે લીઝ ન હોવા છતાં પણ ખાનગી જગ્યાઓ કે સરકારી અનેક કૂવા ખોદાયા છે. માત્ર કૂવા ખોદાયા છે એટલું નથી, કૂવા પુરાયા પણ છે. પરંતુ પુરાયેલા કૂવાની અંદરથી પણ ટનલ ખોદી અને ત્યાંથી કોલસો ખોદવામાં આવે છે. માત્ર ખનિજ ચોરી કરવામાં આવે છે એટલું નહીં, એ જે માઇન્સમાં કામ કરે છે તે મજૂરોનું રીતસરનું શોષણ પણ થાય છે. સુરક્ષાના કોઈ પણ બંદોબસ્ત વગર એ મોતની ટનલમાં એ મજૂરોને ઉતારવામાં આવે છે. અનેકવાર એ ખુલાસો પણ થયો છે, ગેસ ગળતર હોય કે અન્ય દુર્ઘટના, અનેક મજૂરોના મૃત્યુ પણ થાય છે. અને આ મજૂરના મૃત્યુની કિંમત ક્યાંક ચૂકવાય છે તો ક્યાંક ધાક ધમકી આપીને એ મૃત્યુને છુપાવવાનો પ્રયાસ થાય છે. અનેકવાર એવા મૃત્યુ છુપાયા, પરંતુ સ્થાનિક કેટલાક લોકોની જાગૃતતાના કારણે પ્રશાસને કાર્યવાહી કરી છે. ખાણ ખનિજ વિભાગના કેટલાક પ્રમાણિક અધિકારીઓ પણ છે. અને એટલે જ આવા જે મૃત્યુ થયેલા હતા અને જે છુપાવવાનો પ્રયાસ થયો હતો, અને એની અંદર કેમ કે ગામના સરપંચના ધ્યાનમાં ચોક્કસથી આવતું હોય, પરંતુ સરપંચ અથવા તો એમના મેળા પીપળામાં ચાલતું હોય એટલે, અથવા કોઈના ડરથી પ્રશાસન સુધી વાત નહોતું પહોંચાડતું. અને એટલે જ સુરેન્દ્રનગર જિલ્લાના 3 સરપંચ અને 1 તલાટીને પ્રશાસને સસ્પેન્ડ કર્યા છે. કારણ હતું દબાણ અને ગેરકાયદેસર ખનનની ફરિયાદ બાદ પણ અહીંયા કાર્યવાહી કરવામાં નહોતી આવતી. જે 3 સરપંચોને સસ્પેન્ડ કરાયા છે તે પૈકી ભેડ ગામના સરપંચ મધુબેન ડુમાળિયા, વિરાલ ગામના સરપંચ જાનાબેન ખાચર, અણિયારા ગામના સરપંચ નસીમાબેન મલેક, પાટડી તાલુકાના અણિયારા ગામમાં દબાણ થતું હતું જેને લઈ અહીંયા ફરિયાદ થઈ હતી. ઉપરી કક્ષાએથી દબાણ દૂર કરવાના આદેશ થયા બાદ સરપંચે કેટલુંક દબાણ ચોક્કસથી દૂર કરાયું. ખોટા રિપોર્ટ કરાતા મહિલા સરપંચ નસીબાબેન મલેકને સસ્પેન્ડ કરાયા. તો વેરાળા અને ભેડ ગામમાં ગેરકાયદેસર જે ખનન ચાલતું હતું ત્યાં કાર્યવાહી ન કરાતા આ બંને ગામોના સરપંચોને પણ સસ્પેન્ડ કરાયા છે. સુરેન્દ્રનગરના મૂળી અને થાણમાં સૌથી વધુ ખનિજની ચોરી થાય છે. ખનન માફિયાઓનું શાસન ચાલે છે. સૌથી વધુ કાર્બોસેલ, ચિનાઈ માટી અને પથ્થરોનું ખનન થાય છે. સ્થાન અને મૂળી તાલુકામાં 500થી વધુ ખાડા ખોદી ગેરકાયદેસર ખનન થતું હોય તેવું સામે પણ આવ્યું હતું. છેલ્લા 3 મહિનામાં 1-2 નહીં, કુલ 22 જેટલા મજૂરો ખનિજના ખોદકામ દરમિયાન આ મજૂરોના મૃત્યુ થયા હતા. વહીવટી વિભાગે પ્રશાસનને કુલ 247 જેટલી ફરિયાદો પણ નોંધી છે અને કરોડો રૂપિયાનો દંડ ખનિજ વિભાગે ફટકાર્યો પણ છે. જોકે તમામ અધિકારીઓ ચોર નથી તો તમામ પ્રમાણિક પણ નથી, અને એટલે જ થોડા ઘણા કિસ્સામાં ચોક્કસથી કાર્યવાહી થાય છે. પણ અનેક એવા કિસ્સા હોય છે જે કિસ્સા સામે નથી આવતા અને
મોત પણ સામે નથી આવતું, મોત દબાઈ જાય છે. કેમ કે અહીંયા પહેલી વાર આટલી મોટી કાર્યવાહી થઈ, 3 સરપંચ અને 1 તલાટી સસ્પેન્ડ થયા છે. ત્યારે આ મુદ્દે ચર્ચા જરૂરી બને છે, અને ચર્ચા એટલે જરૂરી બને છે કે આ કાર્યવાહી માત્ર આટલા પૂરતી સીમિત ન રહે. સુરેન્દ્રનગરમાં થયેલી કાર્યવાહી મુદ્દે અમારી સાથે જોડાયા છે રમકુભાઈ કરપડા, સામાજિક આગેવાન છે, અને રમેશ, ખનીજ ચોરી વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. રમેશ તંદા જિલ્લા વિકાસ અધિકારી છે સુરેન્દ્રનગર જિલ્લાના, અને અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા છે. અને જ્યારે મેં ખનીજ ચોરી મુદ્દે કાર્યક્રમ કર્યો છે, અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈએ વિભાગ સુધી પણ આ જાણકારી પહોંચી છે. શરૂઆત રામજીભાઈ સાથેથી જ કરેલી. આપનું સ્વાગત છે. જે કાર્યવાહી થઈ, 3 સરપંચોને સસ્પેન્ડ કરાયા, તલાટીને સસ્પેન્ડ કરાયા, આપ શું માનો છો? શું આનાથી ખનીજ ચોરી અટકશે? અને આ જે કાર્યવાહી થઈ છે તે યોગ્ય દિશામાં થઈ છે? જે તપાસ અને કાર્યવાહી થઈ છે તે યોગ્ય દિશામાં થઈ છે? તમને કેટલો ભરોસો છે કે ખરેખર એ વિસ્તારની અંદર કોલસાની ચોરી અટકશે અને આ માફિયા ઉપર અંકુશ લાગશે? જી રોનકભાઈ, જે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડીડીઓએ જે સરપંચોને સસ્પેન્ડ કર્યા છે ને એમાં જે કારણદર્શક નોટિસમાં જે એમને કારણો બતાવ્યા છે, જેમાં હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી થાનગઢના વેલળા ગામના જે સરપંચ છે એમાં ગેરકાયદેસર ખનન વહનમાં કાર્બોસેટની ખાણમાં 2 લોકોના જે મૃત્યુ નીપજ્યા છે, પણ એ ખરી રીતે વેલાળા ગામમાં આવતા નથી. એ ચાંદરલિયા ગામની જમીન છે. ચાંદરલિયા ગામની જમીનમાં આ ઘટના બનેલી, એ ઘટનાને આખી વેલાળા ગામમાં લગાવી દેવામાં આવી છે. અને બીજું જે સરપંચો છે, તો ફક્ત ને ફક્ત 2 સરપંચો માથે શા માટે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા? આવી જ રીતે મૃત્યુ જે થયા છે એ મૂળી તાલુકાના દેવપુરા ગામે 3 લોકોના મૃત્યુ થયેલા, ચોરવીરા ગામની સીમમાં 3 લોકોના મૃત્યુ થયેલા, વગડિયાની સીમમાં 3 લોકોના મૃત્યુ થયેલા, ખંપાળિયાને સીમમાં કાર્બોસેલની ખાણોમાં 3 મૃત્યુ થયેલા. એવા અસંખ્ય મૃત્યુ થાનગઢમાં તમામ જગ્યાએ 3 મૃત્યુ એકસાથે થયા હોય, 2-3 એવા છે. તો બીજા સરપંચોને શા માટે કોઈ પગલાં કાર્યવાહી ભરવામાં ન આવી અને ફક્ત આ 2 સરપંચોને જ આવી? અને જો એમના ડીડીઓને કાર્યવાહી કરવાની હોય તો જે મૂળી તાલુકાના ભેટ ગામે જે ઘટના બની, એ ઘટનાના જે ખનન વહનના જે આરોપીઓ છે, જેનું FIRમાં નામ છે, છેલ્લા 2 મહિનાથી જેની ધરપકડ નથી થઈ, એવા મૂળી તાલુકા કારોબારી ચેરમેન, જે એમાં આરોપી બીજા નંબરનો છે, એની ધરપકડ પણ કરવામાં નથી આવી અને આજ દિન સુધી સસ્પેન્ડ પણ કરવામાં નથી આવ્યા. જો સરપંચો સસ્પેન્ડ થતા હોય તો મૂળી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કેમ સસ્પેન્ડ ડીડીઓ નથી કરતા? એ પણ એમને કરવા જોઈએ. તો આવી જ રીતે જે આ એકતરફી અને 2 સરપંચો સસ્પેન્ડ થાય તો 22 ગામના સરપંચો સસ્પેન્ડ થાય. બધા તમામ જગ્યાએ કેસ નોંધાયેલા છે અને મૃત્યુ પણ થયેલા છે. તો આ બીજા સરપંચો સામે કોઈ પણ કાર્યવાહી નથી કરવાની. આ ફક્ત ને ફક્ત રાજકીય ઇશારે આ સરપંચો ઉપર કાર્યવાહી થઈ ને આ સરપંચોને સસ્પેન્ડ થવાથી કોઈ પણ ખનીજ ખનન વહન બંધ થશે નહીં. તમામ જે કોલસાના કુવાઓ ધમધમી રહ્યા છે એમાં તમામ તાલુકાના આગેવાનો એમાં સામેલ છે, અધિકારીઓ પણ સામેલ છે, અને હપ્તા સિસ્ટમ આખી ચાલુ છે. હાલ પણ અત્યારે પણ કુવા ચાલુ છે. અને આ જે કુવા બુરવાનો જે બતાવે છે, એ કુવા બુરવામાં આખો એક કુવાના 50,000નો વહીવટ થયો છે. અડધા જ કુવા બુરવાના અને અડધા કુવા નહીં બુરવાના. એના માટે 50,000 રૂપિયાનો વહીવટ કરી અને અહીંયા તંત્ર એમ કહેશે કે અમે 2200 ખાડાનું બુરાણ કરવામાં આવ્યું છે, પણ 2200 ખાડાના અડધા બુરાણ કરવામાં આવ્યા છે, ફક્ત ચોપડા ઉપર બતાવવામાં આવ્યા છે. પણ આ લોકો જે કાર્યવાહી અધિકારીઓ કરવી પડે એ અધિકારીઓ કોઈ પણ કાર્યવાહી કરતા નથી. અને આવી રીતે આ ખનન વહન થાય છે. ને એ આવતા સમયમાં પણ અનેક લોકોના, મજૂરોના, શ્રમિકોના મોતનો મામલો બહાર આવશે અને તમને આ જે શરૂઆત થશે ત્યારે અનેક અકસ્માતો પણ બનશે. માટે આ જે ડીડીઓએ કર્યું છે તો અમારો આક્ષેપ છે કે આમાં રાજકીય આગેવાનોના કેસ થયેલા છે, એમની માટે દંડના કાર્યવાહી થયેલી છે. તો એ બધા રાજકીય હોદ્દા ધરાવતા અને જે પંચાયતોમાં જિલ્લા પંચાયતના સદસ્ય હોય, તાલુકા પંચાયતના સદસ્ય હોય, એ તમામને સસ્પેન્ડ કરવા જોઈએ સરપંચો સાથે અને અધિકારીઓને પણ, TDO, મામલતદાર અને પ્રાંત અધિકારી એમને પણ સસ્પેન્ડ કરવા જોઈએ. રામકુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ DDO એટલે કે જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તંદાજી સાથે. DDO સાહેબ, આપનું સ્વાગત છે. મારે વિસ્તારથી સમજવું છે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અને આ જે સરપંચો છે તેમની શું ભૂમિકા હતી, સાથે ખનીજ માફિયાઓના પાપ છુપાવવામાં સ્થાનિક તલાટીની શું ભૂમિકા હતી? જી, એમાં એવું હતું કે થાન અને મૂળી તાલુકામાં એવા કેસ બન્યા હતા ભૂતકાળમાં કે જેમાં કાર્બોસેલની જે ખાણો હોય એમાં જે મજૂરો હતો દટાઈને મૃત્યુ પામ્યા. અને એ વખતે એવું ફલિત થતું હતું
કે ભાઈ એ ઇલીગલ ખનીજ હતું. એટલે ખનીજ ખાતાએ, વિભાગે, પોલીસ ખાતાએ, આરટીઓએ અને જિલ્લા વહીવટી તંત્રએ પણ એની સમક્ષ પગલાં લીધેલા હતા અને એની સામે કાર્યવાહી કરી હતી. એના ભાગરૂપે પછી એવું પણ ધ્યાનમાં આવ્યું કે આટલી મોટી ને આવી બધી પ્રવૃત્તિ ચાલતી હોય તો લોકલ લેવલ ઉપર રાતના ચાલતી હોય તો લોકલ લેવલ ઉપર છે ત્યાં તલાટી છે, સરપંચ છે, જે ગામે આપણા પ્રતિનિધિ હોય છે, એ લોકોએ જો આવું બધું ધ્યાન દોર્યું હોય પહેલેથી પ્રવૃત્તિઓ, તો આ કાર્યવાહી જરા વહેલાસર અને અટકાવી શકાય હોય. ગેરકાયદેસર પ્રવૃત્તિ પર થોડોક અંકુશ પણ વધારે સરસ રીતે આવી શક્યો હોય. એટલે આપણે એમને નોટિસ આપી હતી સરપંચોને, તલાટીની પણ ત્યાંથી તરત તાત્કાલિક ટ્રાન્સફર કરી નાખી હતી અને સરપંચને નોટિસ આપી હતી કે ભાઈ આ બાબતમાં કરવું જોઈએ. એટલે એક એ બાબતનું આપણે આપણા પંચાયતના કાયદા હેઠળ એ લોકોનું ધ્યાન દોરવા માંગીએ છીએ કે ભાઈ આવી કંઈ પ્રવૃત્તિ હોય તો ભલે સીધી રીતે આપણે એની અંદર ઇન્વોલ્વ નથી હોતા, પણ ગ્રામ્ય કક્ષાએ આ બધી પ્રવૃત્તિઓ ચાલતી હોય તો બધાએ એની અંદર પોતપોતાનો રોલ બજાવવો જોઈએ અને એકબીજા તંત્ર સાથે સંકલન રાખવું જોઈએ. એટલે પછી અમે એના ઉપર નોટિસ આપી કાર્યવાહી કરીને એમને અમે અત્યારે મોકૂફ કરેલા છે. ડીડીઓ સાહેબ, કયા પ્રકારનું ગેરકાયદેસર ખનન સુરેન્દ્રનગર જિલ્લામાં થતું હતું? અત્યાર સુધીની તપાસમાં શું સામે આવ્યું છે અને શું આ જે ખનન માફિયા છે તે હજુ પણ નિરંકુશ છે કે તેમની ઉપર લગામ કસવામાં આવી છે? એ તો વધારે વિષય સીધો મારો નથી, પણ આ જે બે કિસ્સા ધ્યાને આવેલા હતા એની અંદર મૃત્યુ થયેલા હતા. અંદર પેલા જે મજૂરો હતા ને દટાઈ ગયા હતા, બંને જગ્યાએ એક મજૂરો એક્સપાયર થઈ ગયેલા હતા. એટલે ત્યારે ખબર પડી કે આ ગેરકાયદેસર ખનનની થતી પ્રવૃત્તિ છે ને એમાં રોકાયેલા હતા. રાત્રિનો બનાવ હતો. એટલે બીજી વિગતો તો શું છે કે ખનીજથી સમૃદ્ધ આખો જિલ્લો છે, એટલે સંખ્યાબંધ ખાણો છે અને એમાં ખાણ ખનીજ ખાતું જે છે અને રેવન્યુ તંત્ર, પોલીસ તંત્ર, આરટીઓ એ પોતપોતાની કામગીરી કરતી હોય છે. પણ આ કિસ્સો એવો આપણને ધ્યાનમાં આવ્યો ને એમાં એવું લાગ્યું આપણને કે ભાઈ આપણા પંચાયતનું તંત્ર જ્યાં લોક છે ત્યાંથી જો ઇન્ફોર્મેશન થોડી સમયસર વહેલી આવે તો થોડું અટકાવવામાં મદદરૂપ થઈ શકે અથવા તો વહેલાસરના આપણે એમાં કરી શકીએ. ડીડીઓ સાહેબ, એક અંતિમ સવાલ. જે પ્રકારની કાર્યવાહી થઈ છે, મેં સ્થાનિકો સાથે વાત કરી, એ પૂરા સંતુષ્ટ નથી. છતાં પણ આપની પાસેથી મારે એ જાણવું છે, જે કાર્યવાહી થઈ છે તેનાથી ખનન માફિયા ઉપર કયા પ્રકારનો અંકુશ લાગશે? ચોક્કસ હું તો એવું માનું છું કે અસર ચોક્કસપણે થશે અને આની સાથે બીજા બધાને જાગૃતિ આવશે આ બાબતમાં કે આવી પ્રવૃત્તિ ગામમાં થતી હોય, ગામમાં આપણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અથવા તો સર્વિસ કરતા હોઈએ જોડે જોડે તલાટીની બધા પ્રાથમિક રીતે ગ્રામ પંચાયતની જમીન હોય, સરકારી જમીન હોય, ગૌચરની જમીનો હોય, તે પરત્વે થોડીક વધારે જાગૃતિ એનું ધ્યાન રાખવા માટે ચોક્કસપણે આવશે એવું. ખેર, આ ખનન માફિયાઓ ઉપર અંકુશ લાગે તે જરૂરી છે. આપણે તમામ લોકો જાણીએ છીએ ખનન માફિયાઓ ખતરનાક છે. અનેક વાર પત્રકારો ઉપર હુમલા કર્યા છે, અનેક વાર એ લોકો પર હુમલા કર્યા છે જેમને ખનન માફિયાઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે, અનેક વાર પ્રમાણિક અધિકારીઓની જાસૂસી પણ કરી છે. અને માત્ર સુરેન્દ્રનગર જ નહીં, ગુજરાતભરની અંદર આ ન્યુસન્સ છે. કેમ કે આપણે વાત બનાસકાંઠાની પણ કરી અને સુરેન્દ્રનગર જિલ્લાની પણ કરી, ત્યારે અશ્વિનભાઈ બેંકર મારી સાથે જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે. અગાઉ પણ અનેક આ જ મુદ્દે ચર્ચાઓ થઈ છે ત્યારે અશ્વિનભાઈ જોડાયા છે. અશ્વિનભાઈ, આપનું સ્વાગત છે. આપ તો જાણો છો ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવી કેટલી જરૂરી છે. આપ એ પણ જાણો છો કે અનેક દુર્ઘટનાઓ ખનન માફિયાઓની છુપાવવામાં આવી છે, એ અધિકારીઓ હોય કે સ્થાનિક નેતાઓ હોય. માત્ર સુરેન્દ્રનગર જિલ્લો નહીં, બનાસકાંઠાની અંદર રેતી ચોરીનું પણ આ રેકેટ સામે આવ્યું છે. ગ્રામજનોએ અનેક વાર ફરિયાદ કરી, હવે કાર્યવાહી ત્યાં થઈ છે. પહેલાં બનાસકાંઠાની વાત કરી, હવે કાર્યવાહી થઈ છે. તમને નથી લાગતું કે સ્થાનિકોની ફરિયાદને વિભાગે સત્વરે ધ્યાનમાં લેવું જોઈએ? સ્થાનિકોની ફરિયાદને વિભાગના ઉચ્ચ અધિકારીઓ નજરઅંદાજ કરે છે કારણ કે હપ્તારાજ ચાલે છે. છેલ્લા 48 કલાકથી ખાણ ખનીજની બનાસકાંઠા, પાટણ, મહેસાણાની ટીમોએ સઘન પ્રયાસ કરીને 125 જેટલા ડમ્પરોને પકડ્યા છે. આપે કહ્યું કે 1 વર્ષથી ફરિયાદ થાય છે, વાત સાચી છે. આ ગયા એપ્રિલ મહિનાથી એક સરસ સિસ્ટમ સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને તે છે વીટીમેસ, વેસલ ટ્રેકિંગ મોનિટરિંગ સિસ્ટમ. આ સિસ્ટમ એવી છે કે ગાંધીનગરમાં બેઠા બેઠા કઈ ખાણ ઉપર કયું ટ્રક કેટલા વાગે ગયું, કેવી રીતે ગયું, શું કર્યું, એનો આખો એક ટ્રેક આપે છે
અને ટ્રેકના દ્વારા છેક અમદાવાદ સુધી જો આવતી હોય તો એનું મોનિટરિંગ થાય છે. એના આધારે કાયદેસરના જે ટ્રેક જે રેતી વહન કરવાવાળા વાહનો હતા એ પણ આઈડેન્ટિફાઈ થયા અને ગેરકાયદેસર પણ થયા. હવે ખોટી રીતે સાહેબ મારું ટ્રક પંચર પડી ગયું હતું કે મારું આમ થયું હતું એ વસ્તુ નહીં ચાલ્યું અને અત્યારે આ કાર્યવાહી પ્રગતિમાં છે. 125 જેટલા વાહનો અત્યારે પણ સીઝ કર્યા છે અને અત્યારે હમણાં જ મળતી માહિતી મુજબ ત્યાંના અધિકારી શ્રી ગુરમીતસિંહજીએ હમણાં જ 2 લોડરને પકડ્યા છે અને તેઓ સીઝની કાર્યવાહી કરી દંડનીય કાર્યવાહીમાં આગળ વધી રહ્યા છે. પણ બેન્કર સાહેબ, સરકાર તો સરકાર હોય ને, સરકાર જોડે એટલે કે પ્રશાસન જોડે આખી ટીમ છે. એ મહેસૂલ વિભાગ પણ હશે, ખાણ ખનીજ વિભાગ પણ હશે, પોલીસ પણ હશે, તલાટી મંત્રી પણ હશે, આ બધા હશે. 3 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે, છતાં પણ હજી સ્પષ્ટ ન થાય કે રેતી ચોરીનું કેટલું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે. ક્યાંક એવું તો નથી ને કે કુલડીમાં ગોળ ભાગવામાં આવી રહ્યો હોય? રોનકભાઈ, કૌભાંડ ચાલે છે બધાને ખબર છે, પરંતુ દરેક બાબતમાં છટકબારી કરવા માટે એમની પાસે બહાના હોય છે અને બહાનાના કારણે જે આપણે કાર્યવાહી કરવાની હોય એમાં ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરવામાં મુશ્કેલી અનુભવતું હતું અને એટલા માટે સચોટ કાર્યવાહી એ જે ટેકનિકલ પુરાવાના આધારે આ પ્રથમ વખત થઈ રહી છે અને એના કારણે આપણે આધાર પુરાવા સાથે કહી રહ્યા છીએ કે તમે આ ચોરી કરી છે અથવા કાયદેસર કદાચ કોઈકને જેન્યુન પ્રશ્ન હોય અને તેમ છતાંય આપણે એને પકડ્યા હોય વિભાગે તો એ જેન્યુનિટીવાળા પ્રશ્નોને પણ આપણે સોલ્વ કરી એમને જવા દેવાની વાત છે. એટલે કે સાચા લોકોને ન્યાય, ખોટા લોકોને પકડવું એ પ્રક્રિયામાં વાર લાગે એમ છે. કારણ કે વાર લાગતી હોય છે એટલા માટે કે આ ગાંધીનગરથી વેસલ મોનિટરિંગ સિસ્ટમ જે છે, ટ્રેકિંગ સિસ્ટમ જે છે એને અને આપણે જે જીપીએસ છે એ બંનેને મળાવી અને નિવેદનો આપે કહ્યું, ખૂબ સારી વાત કરી કે કેમ વાર લાગે છે. અનેક લોકો ટ્રકોને મૂકીને ભાગી ગયા છે ડ્રાઈવરો, તો એ ભાગી ગયા ત્યારે એને કેચ કરી પોલીસની કાર્યવાહી પણ કરવી પડે છે એટલે વાર લાગે છે. અને આપને કહીશ કે ચોક્કસથી આ રીતે 3 ટીમો પાટણ, મહેસાણા અને જરૂર પડી તો વિજિલન્સને પણ બોલાવીને આ એક સારી કામગીરી થઈ છે. જેના કારણે શું થઈ રહ્યું છે, ગઈ વખતે માત્ર 1 વર્ષમાં 2.5 કરોડનો ટેક્સ ખનન ચોરી આપણે વસૂલી હતી. આ વખતે એપ્રિલથી ઓગસ્ટમાં એટલે 24-25માં 2.7 કરોડ રૂપિયાની ટેક્સ વસૂલાત આપણે કરી શક્યા છે અને સરકાર માટે ખૂબ સારી કામગીરીના દર્શન છે. કોઈ પણ જગ્યાએ આખા રાજ્યમાં જ્યારે ખોટી રીતે ખનન ચોરી કરવાની કોશિશ કે લીઝ ધારકો છે એ પણ ઘણીવાર પોતાના ત્યાંથી જેટલી હોય છે એના સાઈડમાંથી એ લોકો રેતી કે બીજું મટીરિયલ ખનિજ લેતા હોય છે, એ પણ આના આધારે પકડાઈ રહ્યું છે. એટલે વાર લાગે છે પણ હવે કોઈ ચોરી કરવાવાળા લોકો છટકી નહીં શકે એ આવી સુંદર વ્યવસ્થા રાજ્ય સરકારે ઊભી કરી છે. અશ્વિનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું સરકાર સુધી આ વાત આપ પહોંચાડતા રહ્યા છો એમ પહોંચાડજો. એનું કારણ કહું કે બનાસકાંઠાવાળી ફાઇલ ખુલી તો છે પણ બંધ ન થઈ જાય. સુરેન્દ્રનગરમાં શરૂઆત તો થઈ છે પણ એવું ન હોય કે નાની નાની માછલીઓને પકડવાની અને મગરમચ્છને છોડી દેવાનું, માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવાની. કારણ કે ડીડીઓ સાહેબ સાથે મેં વાત કરી, સ્વાભાવિક રીતે એક મર્યાદામાં વાત કરતા હતા, પણ હું પણ જાણું છું, તમે પણ જાણો છો, આખું ગામ જાણે છે. આ ખનન માફિયાઓએ આપણા ગુજરાતને લૂંટ્યું છે, આપણું ખનિજ લૂંટ્યું છે, આપણી પ્રકૃતિને બરબાદ કરી છે. અને એટલે જ અપેક્ષા છે તમારી પાસે, સરકાર સુધી આ વાત પહોંચાડજો. સંગઠન થકી પહોંચાડતા હોય તો એ, અથવા તો મુખ્યમંત્રી ખુદ ખાણ ખનિજ વિભાગને જોતા હોય ત્યારે તેમના સુધી આ વાત પહોંચાડજો. કારણ કે જો હવે નહીં જાગ્યા ને તો એવું ન થાય, બહુ વિલંબ થઈ જાય. માત્ર પ્રકૃતિનું નિકંદન થાય છે એટલું નહીં, દુર્ઘટનાઓ પણ થાય છે. અને સુરેન્દ્રનગરમાં ક્યારે વિસ્ફોટ થશે આ ખનન માફિયાઓના કારણે તમે પણ જાણો છો, હું પણ જાણું છું, તમે પણ આશંકિત છો, હું પણ આશંકિત છું.